રોડ પર જે કરોડપતિ હતા ત્યાં રોડપતિ છે ને જે માણસો અહીંયા 5000 આદમી માણસ જે મજૂરી કામ કરતા હતા એ પણ આજે અનાથ આશ્રમ ટાઈપ થઈ ગયા છે. પહેલાં મેં ઓર ટોટલ માર્કેટનો એમ એવરેજ ગણવા જઈએ તો 500,000 કરોડનું નુકસાન છે બિલ્ડિંગ છોડીને. હવે તે સિવાય પણ જે દાડે આગ લાગીને સવારે એ લોકો સાંજે 6 વાગે બુજાવીને વેપારીઓને કોઈને અંદર જવા દીધા નહીં. અમે અનાથ થઈ ગયા નહીં એટલે પ્રશાસને એ લોકો હેન્ડર કરી દીધા. અંદર જતા વેપારી તો ખબર પડતી કે કાં આગ લાગી છે કે કંઈક ચિંગારી છે કે બરાબર બુજાયો કે નહીં બુજાયો બધું ખબર પડી જાત, પણ કોઈને અંદર જવા દેતા નહીં. ઇવન અમે પ્રાઇવેટ કંપનીઓમાંથી પણ જેટલું મોબિલાઇઝ કરવાનું હતું એટલી મોટી મોટી કંપનીઓમાંથી બધા જ ફાયર ટેન્ડર અને મોબિલાઇઝ કર્યું છે. જે અહીંના આગેવાનો છે જે આની પરિસ્થિતિ સાથે પરિચિત છે એટલે આ લોકોનું મદદ લઈને પણ ફાયરની ટીમ અંદરનું પણ કંઈક ટ્રાય કરે છે.